જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનું પણ માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે. અને આજે ભાગરૂપે આજે 15 કન્ટ્રીઝમાંથી અને 8 રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે લોકો પધાર્યા છે. આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સને અહીંયા વેલકમ કરે છે. વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે. આજથી 4-5 દિવસ ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત ટુરિઝમ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે. અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા પતંગ ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા માણીને આ કાઇટ ફેસ્ટિવલ સફળ બનાવવા માટે કરીશું. અને બધાને વિનંતી પણ છે, એક કાઇટ ફેસ્ટિવલ દરમિયાન તમે પતંગ ઉડાવો છો, બીજું કોઈનું ભાગે નહીં. આ ખાસ ધ્યાન રાખવા માટે તમામને વિનંતી કરીશું.